હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે પોસ્ટ ઓફિસમાં ખાતું કેવી રીતે ખોલાવવું, કયા ડોક્યુમેન્ટ જોઈએ અને અલગ અલગ કેટલા પ્રકારના તમે એકાઉન્ટ ખોલાવી શકો છો વગેરે આ વિડીયોમાં માહિતી આપેલી છે, જેથી વિડીયોને અંત સુધી જોઈ લેવો। આ વિડીયોમાં અલગ અલગ ટોપિક કવર કરેલા છે, જેમ કે પોસ્ટ ઓફિસમાં કયા કયા પ્રકારના તમે એકાઉન્ટ ખોલાવી શકો છો, પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા માટેની તમારી લાયકાત કઈ હોવી જોઈએ, પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવાની સંપૂર્ણ પ્રક્રિયા, પોસ્ટ ઓફિસ સેવિંગ ખાતાના મુખ્ય ફાયદા અને ખાતું ખોલાવતી વખતે કઈ બાબતોનું તમારે ધ્યાનમાં રાખવાની છે વગેરે ચર્ચા કરેલી છે, જેથી વિડીયોને અંત સુધી જોઈ લેવો। હવે જોઈએ કે પોસ્ટ ઓફિસમાં કયા કયા પ્રકારના ખાતા ખોલાવી શકો છો। તો પોસ્ટ ઓફિસમાં અલગ અલગ ઘણા પ્રકારના તમે એકાઉન્ટ ખોલાવી શકો છો, જેમાંથી થોડા એકાઉન્ટ મેં અહીંયા લખેલા છે, તમારી જરૂરિયાત પ્રમાણે તમે એકાઉન્ટ ખોલાવી શકો છો। હવે જોઈએ કે કયા કયા પ્રકારના એકાઉન્ટ ખોલાવી શકો છો। તો એ એકાઉન્ટમાં તમે પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકો છો, રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ જેને આરડી એકાઉન્ટ કહેવામાં આવે છે, ત્યારબાદ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ છે, માસિક આવક યોજના છે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે, સુકન્યા સમૃદ્ધિ યોજના છે। જે સુકન્યા સમૃદ્ધિ યોજના છે એ બાળકીઓ માટે છે, નાની છોકરીઓ માટે છે, જેથી તમારે આ યોજનામાં એકાઉન્ટ ખોલાવવું જોઈએ, જેનો અલગથી વિડીયો બનાવશું। નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એકાઉન્ટ છે, કિસાન વિકાસ પત્ર છે, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે વગેરે એકાઉન્ટ તમે ખોલાવી શકો છો। તમારી જરૂરિયાત પ્રમાણે તમારે એકાઉન્ટ ખોલાવવું જોઈએ। હવે જોઈએ કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા માટેની લાયકાત કઈ છે। તો અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ, તો તમે ભારતીય નાગરિક હોય તો તમે આરામથી પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવી શકો છો। ત્યારબાદ ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ। સગીર બાળક માટે માતા પિતા અથવા વાલી ખાતું ખોલાવી શકે છે। જો તમારું બાળક સગીર વયનું હોય, 18 વર્ષથી નાની ઉંમરનું હોય, તો માતા પિતા અથવા વાલી એકાઉન્ટ એની જોડે ખોલાવી શકે છે। હવે જોઈએ કે 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કેટલીક યોજનાઓમાં પોતાનું ખાતું ચલાવવાની મંજૂરી મળે છે। જો તમારું બાળક 10 વર્ષથી વધારે હોય અને પોતાનું અલગથી એકાઉન્ટ ખોલાવવા માંગતું હોય, તો તમે એ એકાઉન્ટ પણ એ માટે ખોલાવી શકો છો અને એ એકાઉન્ટ એ બાળક પોતાની જાતે હેન્ડલ કરી શકે છે। બધા એકાઉન્ટ નથી ખોલાવી શકતા, પરંતુ અમુક જે ખાસ એકાઉન્ટ છે એ બાળક પોતાની જાતે એકાઉન્ટ ખોલાવી શકે છે। હવે જોઈએ કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો તમારી જોડે કયા ડોક્યુમેન્ટ હોય તો તમે આરામથી પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવી શકો છો। તો તમારી જોડે આધાર કાર્ડ હોવું જોઈએ, પાન કાર્ડ હોવું જોઈએ, રેશન કાર્ડ હોવું જોઈએ, સરનામાના પુરાવા માટે કોઈ એક ડોક્યુમેન્ટ આપવાનું છે, જેમાં તમે આધાર કાર્ડ પણ આપી શકો છો, પાન કાર્ડ પણ આપી શકો છો। 2 પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂરિયાત પડે છે, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી। તમારી જોડે આટલા ડોક્યુમેન્ટ હોય તો તમે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવી શકો છો। હવે જોઈએ કે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવવાની સંપૂર્ણ પ્રક્રિયા કઈ છે, તો તમે કેવી રીતે એકાઉન્ટ ખોલાવી શકો છો। તો તમારા એરિયાની જે પણ પોસ્ટ ઓફિસ છે એ પોસ્ટ ઓફિસે તમારે જવાનું રહેશે, ત્યાંથી તમારે અરજી ફોર્મ માંગવાનું રહેશે। જે પણ અરજી ફોર્મ મળે છે તમને એ વ્યવસ્થિત તમારે ભરવાનું રહેશે, જેમાં કઈ માહિતી લખેલી હશે, જેમ અરજદારનું નામ છે, જન્મ તારીખ છે, સરનામું છે, મોબાઈલ નંબર છે, આધાર નંબર છે, ત્યારબાદ પાન નંબરની પણ તમારે જરૂર પડે છે, પાન કાર્ડમાં જે પણ નંબર લખેલો હોય છે એની પણ જરૂર પડે છે જો માંગે તો। નોમિનીની વિગત તો તમારે ભરવાની હોય છે, એટલે કે તમારા વારસદાર છે એની તમારે વિગતો ભરવાની હોય છે। જે પણ ડોક્યુમેન્ટ છે એ ઝેરોક્સ તમારે જોડે જોડવાની છે। ત્યારબાદ એક કેવાયસી પ્રક્રિયા તમારે પૂર્ણ કરવાની હોય છે, જે તમે જે પણ પોસ્ટ ઓફિસે જાઓ છો ત્યાં તમારે કરી દેવાની છે। ત્યારબાદ પોસ્ટ ઓફિસના જે પણ અધિકારી છે એ તમારા ડોક્યુમેન્ટને ચકાસશે। ત્યારબાદ છે જે પ્રકારનું ખાતું ખોલાવી રહ્યા હોય તેના નિયમ મુજબ શરૂઆતની રકમ જમા કરાવવી પડે છે। તો અહીંયા જે પણ એકાઉન્ટના પ્રકાર લખેલા છે એમાં કયો પ્રકાર તમે ખોલાવો છો એ પ્રમાણે રકમ પણ અલગ અલગ પ્રારંભમાં તમારે જમા કરાવવાની હોય છે। તો જે પણ મુજબ માંગેલી હોય એ મુજબ તમારે રકમ જમા કરાવવી પડશે। ત્યારબાદ તમને પાસબુક આપી દેવામાં આવશે। તો આ પ્રોસેસની મદદથી તમે એકાઉન્ટ ખોલાવી શકો છો। હવે જોઈએ કે પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ ખાતાના ફાયદા કયા છે। જો તમે પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવતા હોય તો તમારે કયા ફાયદા મળે છે। તો પહેલું છે સરકારની સંપૂર્ણ સુરક્ષા તમને મળે છે। ત્યારબાદ છે ઓછી રકમથી ખાતું ખોલાવી શકાય છે। તો જે પણ તમે પ્રારંભિક રકમ જમા કરાવો છો એ તમારે વધારે જમા કરાવવા નથી, ઓછી રકમ હોય તો પણ તમે એકાઉન્ટ ખોલાવી શકો છો। ત્યારબાદ છે વ્યાજદરની સુવિધા છે, તમારા એકાઉન્ટમાં જે પણ રૂપિયા પડેલા છે એનું તમને નિયમિત વ્યાજ મળે છે। ત્યારબાદ છે નોમિનીની સુવિધા છે, એટલે કે વારસદારની પણ સુવિધા છે। દેશભરની પોસ્ટ ઓફિસ સેવા છે, એટલે દેશભરમાં આ પોસ્ટ ઓફિસ ફેલાયેલી છે, તો દેશભરમાં ક્યાંય પણ જગ્યાએ તમે એકાઉન્ટ ખોલાવી શકો છો। ડિજિટલ બેન્કિંગની પણ સુવિધા છે, એટીએમ અને ડેબિટ કાર્ડની પણ સુવિધા છે ખાતા મુજબ। તો બધા એકાઉન્ટમાં તમને ડેબિટ કાર્ડ અને એટીએમ નથી મળતું, પરંતુ અમુક જે ખાસ એકાઉન્ટ છે જેમ કે સેવિંગ એકાઉન્ટ છે એમાં તમને આ સુવિધા મળે છે। હવે જોઈએ કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે। તો ફોર્મમાં માહિતી સાચી ભરવાની છે। તો જે પણ તમે ફોર્મ ભરો છો એમાં કોઈ પણ ખોટી માહિતી ભરવાની નથી, જે પણ માહિતી ભરો છો સાચી ભરવાની છે। મોબાઈલ નંબર જરૂર નોંધાવો, તો જે પણ તમારા એકાઉન્ટમાં લેવડ દેવડ થાય છે
તો કોઈ પણ માહિતી તમને આપવાની હોય તો મેસેજ દ્વારા મળતી હોય છે, જેથી મોબાઈલ નંબર જરૂરથી તમારે લિંક કરાવવો જોઈએ. ત્યારબાદ છે નોમિનીનું નામ ઉમેરો. તો વારસદારનું જરૂરથી તમારે નામ ઉમેરવું જોઈએ. કેવાયસી દસ્તાવેજો માન્ય હોવા જોઈએ. તો જે પણ તમે કેવાયસી દસ્તાવેજ આપો છો, નો યોર કસ્ટમર જેનું ફૂલ ફોર્મ છે, તો એ દસ્તાવેજો જે પણ આપો છો એ તમારે વ્યવસ્થિત આપવાના અને સાચા આપવાના છે. જરૂર હોય તો પાન કાર્ડ આપો. અત્યારે કોઈ પણ બેંકમાં તમે એકાઉન્ટ ખોલાવો તો પાન કાર્ડ જરૂરી છે, એટલા માટે તમારે પાન કાર્ડ કઢાવી લેવું જોઈએ. તો આ પ્રોસેસથી તમે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવી શકો છો. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.